કેમ છો મિત્રો? આજે આપણે શીખીશું ઓજસમાં વન ટાઈમ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જલ્દીથી મારી આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એન્ડ બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી અવનવી ગવર્મેન્ટ ભરતી તેમજ ગવર્મેન્ટ યોજનાની જાણકારી તમારા સુધી પહોંચાડી શકું. વધુ ટાઈમ ન લેતા ચાલો શરૂ કરીએ આજના આ વિડીયોને. સૌપ્રથમ ગૂગલ કે તમારા મોબાઈલના કોઈ પણ બ્રાઉઝરમાં ઓજસ ટાઈપ કરી લો. ઓજસ ટાઈપ કરતાં જે પહેલી લિંક આવે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, ત્યાં ક્લિક કરી દો. એક નવું પેજ ઓપન થશે. નવા પેજ ઉપર રજિસ્ટ્રેશનમાં ફર્સ્ટ અપ્લાય લખેલું છે, ત્યાં ક્લિક કરી દો. અપ્લાય ઉપર ક્લિક કરતાં જ એક નવું પેજ ઓપન થશે. તમે જોઈ શકો છો કે અહીંયા ઓજસ ઉપર વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ માહિતી આપેલી છે કે તમારે કઈ રીતે અપ્લાય કરવું એન્ડ શું છે આની માહિતી એ તમે વાંચી શકો છો. અહીંયા આઈ અગ્રી ઉપર ક્લિક કરી દો. આઈ અગ્રી પર ક્લિક કરતાં જ એક તમે નવા પેજ ઉપર આવી જશો. ફર્સ્ટ છે ટાઇટલ. ટાઇટલમાં તમે મિસ્ટર, મિસિસ એન્ડ ડૉક્ટર જે પણ તમારે લાગુ પડતું હોય એ ક્લિક કરી દો. હું અત્યારે એક ડેમો આપી રહી છું. અહીંયા સરનેમમાં તમારે ફર્સ્ટ લેટરમાં નામ લખવાનું છે. યાદ રાખો જો દોસ્તો કે દરેક વસ્તુ તમારે કેપિટલમાં લખવાનું છે. મારી પાસે ઓલરેડી બધા ફોર્મ ભરેલા છે એટલે હું મારી રીતે ક્લિક કરી દઉં છું. તમારે જે લાગુ પડતું હોય એ લખવાનું છે. ફાધર્સમાં કે હસબન્ડમાં જે પણ નામ આવતું હોય એ લખવાનું છે. મધર્સ નેમમાં તમારા મધરનું નામ, માતાનું નામ લખવાનું છે. પછી આવે છે જેન્ડર. તો જેન્ડરમાં તમારે જે પણ જેન્ડર લાગુ પડતું હોય એ જેન્ડર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ફરીથી આપણે રીસિલેક્ટ કરીશું. હવે આપણે બર્થ ડેટ નાખીશું. તમારી જે બર્થ ડેટ હોય એને તમારે ટાઈપ કરવાની છે. હવે આપણે મેરિટલ સ્ટેટસ ક્લિક કરવાનું છે. મેરિડ છો તો અનમેરિડ છો કે સેપરેટ છો. કેટેગરીમાં તમે જોઈ શકો છો કે દરેક કેટેગરી આપેલી છે. જનરલ આવતું હોય તો જનરલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાં તમારે કોઈ પણ કાસ્ટ સર્ટિફિકેટ નંબર એડ કરવાનો નહીં રહે, પરંતુ તમે બીજી કોઈ કાસ્ટને સિલેક્ટ કરશો તો તમારે ત્યાં કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ તેમજ ગુજરાત કયું તમારે રાજ્ય લાગે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. અને ઓબીસી હશે તો નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે. અને આ પ્રમાણપત્ર આપનાર કયા અધિકારી છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તમારે જે પણ સર્ટિફિકેટ છે તે મામલતદારનો છે કે ક્યાંનો છે એ સિલેક્ટ કરવાનું રહેશે. આપણે અત્યારે હાલ અહીંયા જનરલ સિલેક્ટ કરી લઈએ. નેક્સ્ટ સ્ટેપમાં આપણે આવીશું. હવે આવશે પરમેનન્ટ એડ્રેસ. તમારે અહીંયા તમારું જે પણ એડ્રેસ છે આધાર કાર્ડમાં એ એડ્રેસ અહીંયા ટાઈપ કરવાનું રહેશે. મિત્રો તમારે અહીંયા એડ્રેસ સંપૂર્ણ પૂરું ડિટેલમાં આપવાનું રહેશે, કારણ કે અમુક જે કોલ લેટર હોય છે તમારે ઘરે પોસ્ટ દ્વારા આવતા હોય છે, તેથી તમારે અહીંયા પૂરી રીતે માહિતી આપવાની રહેશે એડ્રેસમાં. તેમજ પછી તાલુકા તમારે જે લાગુ પડતો હોય એ લખવાનું છે, પિનકોડ લખવાનો છે, મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, રીટાઈપ મોબાઈલ નંબર કરવાનો છે, જેથી તમારે મેસેજ આવતા રહે, SMS દ્વારા તમને માહિતી મળતી રહે તમારી. એ પછી અહીંયા તમારે એ પરમેનન્ટ એડ્રેસ ફરીથી ટાઈપ કરવાનું રહેશે. એ પછી આવશે ઈમેલ. ઈમેલ પણ તમારે લખવાનો રહેશે. મિત્રો અહીંયા જે પણ રેડ કલરની ફૂંદેડી છે તેને ખાસ ડિટેલ ભરવાની રહેશે, તો જ તમારું ફોર્મ ફિલઅપ થશે. હવે આવશે રમતગમતના વધારાના ગુણ. પછી તમે કોઈ બ્લાઇન્ડેડ છો કે નોટ એપ્લિકેબલ છો, વિધવા છો, એક્સ સર્વિસમેન છો, અહીંયા તમારે જે પણ લાગુ પડતું એ ક્લિક કરવાનું રહેશે. એ પછી તમે લેંગ્વેજ કઈ જાણો છો ત્યાં તમારે એના મુજબ ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને ડિટેલ આપેલી છે ફોટો સ્કેનની એન્ડ સિગ્નેચરની. અહીંયા તમારે ફોટોની સાઇઝ અને સિગ્નેચરની સાઇઝ કેટલી રાખવી, કઈ રીતે રાખવી એ આપેલી છે ડિટેલ. એ ડિટેલ મુજબ આપણે અહીંયા ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરીશું. મિત્રો ફોટો એન્ડ સિગ્નેચર બંને આપણે બ્લેક કે બ્લુ પેનથી સિગ્નેચર હોવી જોઈએ એન્ડ બંનેની સાઇઝ 15 KBની અંદર હોવી જોઈએ, 10થી 15 KB સુધી. તમે જોઈ શકો છો કે ફોટો અહીંયા થઈ ગયો છે અપલોડ. 15 KB સુધીનો હોવો જોઈએ, 15 KBથી વધારે હોવો ન જોઈએ. તમને હું મારા નેક્સ્ટ વિડીયોમાં ફોટો એન્ડ સિગ્નેચર કઈ રીતે રીસાઇઝ કરવું એ હું તમને શીખવી દઈશ. અહીંયા સિગ્નેચર છે એ પણ 15 KBથી વધારે ન હોવી જોઈએ. તમે મારા શોર્ટ વિડીયોમાં જોઈ શકો છો કે ફોટો એન્ડ સિગ્નેચરની રીસાઇઝ કઈ રીતે કરવી. ખૂબ
ખૂબ જ આસાનીથી ઓનલાઈન થઈ જશે. આ બાદ અહીંયા નીચે ડિક્લેરેશન છે, એ ડિક્લેરેશન ઉપર તમે યસ ક્લિક કરી દો એન્ડ પછી સેવ કરી દો. સેવ કર્યા બાદ તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે એન્ડ તમારા SMS દ્વારા એન્ડ ઈમેલ દ્વારા તમારા ઉપર તમારો જે એપ્લિકેશન નંબર છે એ આવી જશે એન્ડ પાસવર્ડ પણ આવી જશે. આ 1 ટાઈમ રજિસ્ટ્રેશન થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણે કેટલું આસાનીથી અહીંયા 1 ટાઈમ રજિસ્ટ્રેશન કરી દીધું છે. અહીંયા 1 ટાઈમ રજિસ્ટ્રેશન કરવાથી તમે કોઈ પણ ફોર્મને આસાનીથી ફિલઅપ કરી શકો છો. ઘરે બેઠા મોબાઈલ દ્વારા કોઈ પણ વેકેન્સીને તમે અપ્લાય કરી શકો છો. તમે જોઈ શકો છો, હું તમને એક ડેમો બતાવીશ કે આ મેં એક અપ્લાય કરેલું છે 1 ટાઈમ રજિસ્ટ્રેશન. આ રીતનું તમારું ફોર્મ આવી જશે ભરાઈને. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરીને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.